હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. બસ જો સવારની અંદર હું નીકળી ગયો છું મારા કામ માટે જવા માટે, અને આપણે અહીંથી નીકળ્યા છીએ અને હવે ધીમે ધીમે જાય છે. જો મકડું દેખાય, બસ જો કૂતરું દેખાશે. એ મને કે લે તું ક્યાં જાસ? મેં કીધું લે હું મારા કામ હાટું જાઉં છું. બરોબર, બસ જો હવે જાય છે આપણે આપણા કામ માટે. અને તો ગાયનું ધણ છે અમે આલી હવે છે રિક્ષા. એમ થયું આમાંથી કેમ નીકળશું? તો ફાટક બંધ હતું ભાઈ, ફાટક બંધ હતું એટલે એમ થયું હવે નાલામાંથી નીકળી જાય. નાલામાં ગયા હતા તો અંધારું ઓહ નદી નીકળશે કે નહીં નીકળે. ઓહ આ તો ડાયરેક્ટ રોડ માથે આવી ગયા. બસ હવે આપણે રોડ ઉપર જાય છીએ અને આ આગળ સ્ત્રીના કપડા ભરેલો ઠેલો છે, જાણે એમ થાય કોઈ છોકરું બેહી રહ્યું એવું લાગે ટાંકી ઉપર. કપડા મીઠા દાંત કાઢવા. બસ હવે જાય છે ધીમે ધીમે આપણે. આ જેસર રોડ કહેવાય આપણે. એ બોલા બેન એ હા માઇન્ડ ગાડી નીકળી હમણાં ભટકાઈ ગયા આપણે. બસ જો હું ગાડીનું મીટર દેખાડું છું. પાછો મેં ફોન ફેરવ્યો છે. હા હું જ આપું છું ગાડી, કઈ બીજું આપતું નથી. હું જ ગાડી આપું છું. ગાયો ના એક વાળી આદત ગાયું લઈને આવો જો. બસ હવે આ જ રીતે આપણે થઈ ગયા છીએ. પાછા રિટર્ન થતા થતા મેં સાવરકુંડલાનો ગેટ દેખાડી દીધો છે. ગેટની ઉપર બેસી બેઠા હતા. બસ જો અહીંયા ખુલ્લા મેદાનમાં ઝુંપડપટ્ટી વાળીને બધા માણસો રહે છે. જ્યારે નાના માણસો વાળી રહે છે. અને ભેંસનું ખાડું આવું મળી ગયું છે. અને આપણે ખાતા પોતવાની તૈયારી છે. આપણે ટ્રાન્સપોર્ટ શહેરમાં આવી ગયા છીએ. પાછા ધીમે ધીમે જાય છે. ઓલા ભાઈ જો આમાં એ આમ નીકળી તો ગયા હો. મને એમ કે નહીં નીકળે. ઇસ્ત્રીના કપડા દેવા આવ્યો હોય ભાઈ તો જો અવળું ફરી ગયા. ઇસ્ત્રીના કપડા દેવા આવ્યો છે. પછી પાછો નીકળો ઇસ્ત્રીના કપડા દે દુકાન બાજુ જવા. હવે જાઉં છું દુકાને. એ જો આગળ ઓલા ભાઈ ઉપર ને આપણી દુકાન છે. બસ જો આવી ગઈ દુકાન ને ચાવી કરી દીધી બંધ. અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે. જય માતા.